હેલો ગાઈસ, એક ફરીથી નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને અત્યારે જોઈ રહ્યા છે વાડે વાડે ગલકા અને દૂધીના કેટલી લાગેલી છે એમ તોડીને આજ શાક બનાવવાનું છે. એટલે જોઈ રહ્યા છે વાડે વાડે. હારું અહીં જોવે છે બોરે ને હારું મસ્ત મજાની દૂધીને ગલકા લાગે છે એટલે શાક બની જશે. વૈસા તો લાવવું પડતું નથી. જો ગલકા કેવા મસ્ત લાગી રહ્યા. અરે વેલામાં જોવું પડે. પાપડીનો વેલો મસ્ત મોરી આવ્યો. વરસાદ પડી ગયો ને ખેતરોમાં એટલે વેલાને પાણી મળી ગયું. મસ્ત આવ્યો. નાના નાના આરા પડી રહે. તો ગાય આવો વેલા છે ઘર પર ચડાયા. આ પા હે એની પા આ રહ્યા લે. आ रही एक मस्त कुरा कुरा है जो फर्स्ट क्लास ऊपर रहे છે પણ પતરું ભાંગી જાય પાણીનું. અને કબૂતરા કેવા મસ્ત ઘર પર આવીને બેઠા છે શણ ખાવા માટે. પણ અત્યારે વરસાદ નાખ્યું નહીં લે હારું. તો મસ્ત મજાના વાલો રે રાખવાના ઘરની આગળ તો શાક બની જાય. અને શાક બહુ વેસાતું લાવવું નહીં પડે. અત્યારે ઉઠે તેવા વહેલા હોદે છે ને ખેતરમાં પાણી પડી ગયો હેંડાય ને એવું થઈ ગયું છે. ચાલો પરા નીકળો લાગ્યા પણ હજી બસ ફૂલે આવી રહ્યા. જેમ લાગતા જાય એમ ખાવાતા જાય. હે હું ને મારા આરોન વધારે જોઈએ તોડવા. હા દૂધી તોડ લો ને પણ. અને આ વેલો હુકી ગયો એલો ગોર દૂધી તો હુકાઈ ગયો. એ તો નાના છે બેટા. આ લાગી રહ્યા પણ નાની હે. દેખો કાંઈ જાઓ મસ્ત મસ્ત આરા પડી રહ્યા. જો અહીં બે પડ્યા હે ફર્સ્ટ ક્લાસ. કારેલા તો નહીં લાગતા એટલે બધા. કારેલા વેલા પેલી થઈ ગયા. જો ખાવા થઈ ગયા વેલા કારેલા તો ગાઈસ ઘરની આગળ વેલા રાખવાથી કેટલો ફાયદો. બે ટાઈમ શાક બની જાય. જો દૂધી ઉપર કેટલી મોટી લાગી. રગવા સડીને પાડ લે. તો ગાઈસ આવું બધું લાગી રહેશે વાડે વેલા હોય. એક બાજુ ઘર હોય ને એક બાજુ વેલા નાખેલા હોય. कहाँ से तो गाइस मन तो देखा था नहीं काटा है ये पाका થઈ જાય पर वेला एम पता नहीं खोर. जो मस्त કેટલી બધી ગલકી તોડી છે. जो આટલી બધી ગલકી તોડી છે. હા એટલે પાકા થઈ જાઓ. આ કેવડું મોટું. જો આ મોટી થઈ ગઈ બી માટે રાખી છે. બી માટે આટલી મોટી દૂધી રાખી છે. તો ગાઈસ આટલી બધી થઈ ગઈ. પાણીના પતરા ભાગી જાય સુમી. બોધરાઈ ગયા હે પતરા. અને આ છે આપણું ઘર. પતરું ભાંગી જાય ઘેર પર નથી ચડે. દિવાલ હા તારા બંધ થાય. પતરું ભાંગીને જો ફેર બધા પતરા કાઢવા પડે. તો ગાઈસ સુબહ ચડી ગઈ છે ઘર પર ગલકી જોવા માટે. ને હારો અહીં ઊભો હે. સવારનો પૂછે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે. નાવે ધોઈને તૈયાર થયો એટલે તાહોદ જવાનું એમ કીધું. એટલે એ કન્ફ્યુઝ થઈને ઊભો છે. ફૂલી તો બહુ બધા આવી રહ્યા પણ જેમ લાગે એમ તોડી જાય લોકો.
ને એક લાગી રહી દૂધી એ પાકી થઈ જવાની ઉપર પાણી વધારે પડી ગયું એટલે તો હવે ગલકીના વેલા હોય તો ફાયદો થાય કે રોજનું 50 રૂપિયાનું શાકભાજી બચી જાય 50-100 રૂપિયાનું એવા કેટલું મસ્ત લાગ્યું નાનું મોટું થશે ધીરે ધીરે ને મેન બધા તોડ લીધેલા તેને તન જગ્યાએ પાપડી તો હજુ લાગવાની બાકી છે હજી ફૂલી નહીં આવી મસ્ત કુરકુરાઈ છે લાગશે ત્યારે ભૂકા કાઢ નાખે એવી લાગે ઉતર नहीं देखा था करेला गिलकत વધારે દેખાય દૂધી દેખાય ને હારું હારું બાય બાય कर दे टाटा कर दे टाटा कर दे ગાઈસ સારું દાવા જવા લે રહી જશે અને કરીએ બ્લોગનો એન્ડ મળશું નવા બ્લોગમાં જય જોહાર જય આદિવાસી વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં તો ફોલો કરજો અને વિડીયો લાઈક કરજો અને શેર કરજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો જય આદિવાસી